students, welcome again to the new topic of measure of central tendency. This is the video of measure of central tendency part 3. Let's start. આ વિડિયો તમારો મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીનો લાસ્ટ વિડિયો છે અને આ વિડિયોમાં આપણે મોડ એન્ડ રિલેશન બિટવીન મીન મીડિયન એન્ડ મોડ આ બે ટોપિક ઉપર ડિસ્કશન કરશું અને એના સમ સોલ્વ કરશું. ઓકે, તો સૌથી પહેલા મોડ કે મોડ શું છે. સમટાઇમ્સ વી ઓબ્ઝર્વ ધેટ ઇન ડેટા one particular observation occurs frequently. તો આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે અમુક ટાઈમે કે એક ઓબ્ઝર્વેશન હોય છે એક પર્ટિક્યુલર, તો એ ફ્રિકવન્ટલી એમાં આવ કરે છે. એનું મિનિંગ છે કે એક જ નંબર ઘણી વખત તમારે સિરીઝમાં યા ડેટામાં આવે છે. ધારો કે ફોર એક્ઝામ્પલ 3 છે તો 3 તમારે જે ઓબ્ઝર્વેશન છે એમાં 5 ટાઈમ્સ આવ્યો, બરાબર. તો ધ વેલ્યુ ઓફ an observation that occurs most frequently in the observation of the data is called mode of the data. હવે જે નંબર છે મોસ્ટ ફ્રિકવન્ટલી અકર થાય છે, ઘડીએ ઘડીએ તમને એ નંબર દેખાય છે, બરાબર, એ નંબર તમને મળે છે, તો એને શું કહેવાય છે? એ ઓબ્ઝર્વેશનનું એ ડેટાનું મોડ કહેવાય છે. The mode is defined as the value of variable which is repeated maximum number of times in the data set. તો મોડ કેવી રીતે ડિફાઇન કરવામાં આવ્યું છે કે એક નંબર છે જે સૌથી વધારે ટાઈમ મેક્સિમમ રિપીટ થયું હોય તમારા ડેટામાં, જે તમને ગિવન ડેટા હોય, તો એને તમારે મોડ કહેવાય છે એ નંબરને. ધ મોડ ઇઝ યુઝ્યુઅલી ડિનોટેડ બાય સિમ્બોલ કેપિટલ Z. તો સમટાઇમ્સ ધ ડેટા મે હેવ વન મોડ or two mode or no mode at all. તો અમુક ટાઈમે જે ડેટા હોય એનું એક મોડ હોઈ શકે, બે મોડ હોઈ શકે અને એકે મોડ નો હોય, એવું પણ પોસિબલ બને છે કે એકે નંબર રિપીટ ન થતા હોય. તો ધ ડેટા વિથ વન મોડ ઇઝ કોલ્ડ યુનિમોડલ ડેટા એન્ડ ડેટા વિથ ટુ મોડ્સ આર કોલ્ડ બાયમોડલ ડેટા. એક મોડ હોય તો એને કહેવાય છે યુનિમોડલ ડેટા અને બે મોડ મળે એટલે શું કહેવાય છે? બાયમોડલ ડેટા. તો સૌથી પહેલા આમાં એ જ આવશે કેલ્ક્યુલેટિંગ મોડ ફ્રોમ અનગ્રુપોઇડ ડેટા. અનગ્રુપોઇડ ડેટા માટે આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? મોડ. તો the value of an observation which is repeated maximum number of times is called the mode of ungroupied data or raw data. કે જે ઓબ્ઝર્વેશન તમને ગિવન છે એમાં એક નંબર જે સૌથી વધારે ટાઈમ રિપીટ થતું હોય એને શું કહેવાય છે? એ ડેટાનું અનગ્રુપાઇડ ડેટાનું મોડ કહેવામાં આવે છે. તો આ ક્વેશ્ચન છે તમારી પાસે. તો ટેબલ given below show the weight of 20 workers of the organization. Calculate mode of these data. તો આ ટોટલ 20 વર્કર્સના તમને શું આપેલા છે? વેટ્સ આપેલા છે. તો તમારે આને જોવાનું. તો in the given data the observation 64 is repeated 4 times. હવે આપણે જોઈએ 67 પછી અહીંયા જો 67 એટલે કેટલી વખત રિપીટ થયું? 4 times. And it is reported more often than any other observation of the given data. તો સૌથી વધારે 67 જે છે એ રિપીટ થયો છે 4 times. જો 70 છે એ પણ બે વખત જ રિપીટ થયો છે. પછી બીજો કયો ડેટા છે જે રિપીટ થતું હોય? તો 58 જો 2 times રિપીટ થયું, 59 2 times રિપીટ થયું, પણ 4 times એક જ ડેટા છે. તો આ તમારું શું કહેવાશે? મોડ કહેવાશે, બરાબર, જે સૌથી વધારે ટાઈમ રિપીટ થયું હોય. તો હેન્સ the mode is Z is equal to 67, બરાબર. તો ટેબલ given below shows the prices of different mutual funds company. Calculate mode of these data. મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ તમને આપેલા છે કંપનીઝના. હવે એનું તમારે મોડ ફાઇન્ડ કરવાનું છે. તો ઇન ધ ગિવન ડેટા નો ઓબ્ઝર્વેશન ઇઝ રિપીટેડ મોર ધેન વન્સ. હવે આમાં જો આપણે રિપીટેડ એકે વેલ્યુ નથી. 158 160 162 156 159 169 167 168 170 155 એકે વેલ્યુ રિપીટ નથી થતી, બરાબર. તો એનું મિનિંગ શું થયું કે હેન્સ ધેર ઇઝ નો મોડ ઇન ધ ગિવન ડેટા. જે ડેટા તમને ગિવન છે એમાં એકે મોડ નથી.
બરાબર, નો મોડ. હવે શું આવશે? કેલ્ક્યુલેટિંગ મોડ ફ્રોમ ધ ડિસ્ક્રીટ સિરીઝ. અનગ્રુપોઇડ ડેટા થઈ ગયું. હવે ડિસ્ક્રીટ સિરીઝ આવશે, એના પછી શું આવશે? કોન્ટિન્યુઅસ સિરીઝ. ત્રણે ત્રણ. So in the discrete frequency distribution, the value of discrete variable with maximum frequencies is called mode. હવે જેની ફ્રીક્વન્સી મેક્સિમમ હોય, બરાબર, એના ઉપરનો જે નંબર હશે, એક્સ ની વેલ્યુ જે હશે, એને શું કહેવાય છે? મોડ કહેવાય છે ડિસ્ક્રીટ સિરીઝમાં. બરાબર, તો ક્વેશ્ચન જોઈ લઈએ. So the frequency distribution of a discrete variable is as under. X અને F તમને given છે 1 3 5 7 9 અને 3 12 18 14 5. આ તમને frequency given છે. Calculate the mode. તો કેવી રીતે મોડ ફાઇન્ડ કરશું? તો in the given frequency distribution, the variable x is equal to 5 has maximum frequency. x બરાબર 5 ની ફ્રીક્વન્સી સૌથી વધારે છે. So therefore the mode of the frequency distribution is z is equal to 5. તો જે x ની વેલ્યુ હશે એ તમારું શું હશે? મોડ હશે. મેક્સિમમ ફ્રીક્વન્સી નું x તમારું મોડ. શેમાં? ડિસ્ક્રીટ સિરીઝમાં. બરાબર. હવે શું આવશે તમારે? કેલ્ક્યુલેટિંગ મોડ ફ્રોમ ધ કોન્ટિન્યુઅસ સિરીઝ. કોન્ટિન્યુઅસ સિરીઝ હોય ત્યારે કેવી રીતે તમારે મોડ ફાઇન્ડ કરવાનું? તો એક ક્લાસ વિથ ધ હાઈએસ્ટ ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ મોડલ ક્લાસ. જેની સૌથી વધારે ફ્રીક્વન્સી હોય ક્લાસમાં તેને શું કહેવાય છે? મોડલ ક્લાસ કહેવાય છે. આફ્ટર ડિટરમાઇનિંગ ધ મોડલ ક્લાસ, ધ વેલ્યુ ઓફ ધ મોડ કેન બી ફાઉન્ડ યુઝિંગ ધ ફોલોઈંગ ફોર્મ્યુલા. તો તમે મોડલ ક્લાસ ફાઇન્ડ કરી લો, એના પછી તમે જે આ ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને મોડ ફાઇન્ડ કરી શકો છો. તો શું ફોર્મ્યુલા છે? મોડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ મોડ પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 minus f0 minus f2 into capital C. F mod L mod શું છે? Lower limit of the model class. F0 frequency of the class preceding the model class. F1 frequency of model class. F2 the frequency of the class succeeding the model class. C શું છે? Width of the model class means interval કેટલું છે. હવે અત્યારે આઈ થિંક આ સિમ્બલ્સ કદાચ ન ખબર પડે, ક્વેશ્ચન એક સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે F0, F1, F2, C અને L કેવી રીતે લેવાનું છે. તો આ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ મોડ ફ્રોમ ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો આવી રીતે તમને ક્લાસ આપેલા છે 10 થી 50 સુધી અને એની બધી ફ્રીક્વન્સીઝ નીચે ગિવન છે. તો આનું જો તમારું ઇન્ટરવલ કેટલું છે? 10 થી 15 સુધી, એટલે 5 નું ઇન્ટરવલ છે. બધાની વચ્ચે 5 નું ગેપ છે. તો ટુ કેલ્ક્યુલેટ મોડ ફ્રોમ ધ ગિવન ડેટા, ફર્સ્ટ વી લોકેટ ધ હાઈએસ્ટ ફ્રીક્વન્સી. તો સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી શું છે? એમાં 39 છે. બરાબર. તો ધ ક્લાસ વિથ હાઈએસ્ટ ફ્રીક્વન્સી ઇઝ ધ મોડલ ક્લાસ. તો આ 39 ને તમારે શું નામ આપી દેવાનું? F1. જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય એને નામ આપવાનું F1 અને એના પહેલાને આપી દેવાનું F0 અને એના પછી વાળાને એને F2. બરાબર. F0, F1, F2. સૌથી પહેલા F1 નામ દેવાનું, પછી F0, પછી F2. હવે જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી હતી એના ઉપરનું ક્લાસ કયો છે? 25 થી 30 છે. તો in the given table highest frequency is 39, in the class 25 to 30. So therefore 25 to 30 is the model class. તો આ તમારું શું થયું? મોડલ ક્લાસ થયું. તો L મોડલ શું આવશે? 25 થી 30 છે એટલે એનો લોઅર વેલ્યુ તમારે લેવાની છે. તો 25 મળશે તમને. F0 કેટલું મળ્યું? 32. F1 છે 39, F2 27 અને C આ બેની વચ્ચે કેટલું ડિફરન્સ છે? બરાબર. ઇન્ટરવલમાં ગેપ કેટલું છે? બધામાં 5 નું ગેપ છે એટલે કેપિટલ C ની વેલ્યુ મળી તમને 5. તો Z is equal to L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 into capital C. So Z is equal to 25 plus 39 minus 32 upon
2 into 39 minus 32 minus 27 into 5. હવે તમે z is equal to 25 આ આખું જે વેલ્યુઝ છે એને સોલ્વ કરશો એટલે તમને મળી જશે શું સોલ્વ કરીને વેલ્યુ મળશે 25 પ્લસ 1.8421 આ બેનો સરવાળો કરી નાખો એટલે વેલ્યુ મળી તમને 26.8421 તો આનું જે ફાઇનલ આન્સર તમારું થયું z is equal to મોડનું 26.8421. હવે કોન્ટિન્યુઅસ સિરીઝ હોય તો તમારે ક્વેશ્ચનને આવી રીતે સોલ્વ કરવાનું રહેશે. હવે લાસ્ટ ટોપિક તમારો આ ચેપ્ટરનું રિલેશન બિટવીન મીન મીડિયન એન્ડ મોડ. તો ઇન કેસ ઓફ સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન મીન મીડિયન મોડ આર સેમ. હવે સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જોઈએ બરાબર, ફોર એક્ઝામ્પલ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે તો એમાં મીન મીડિયન એન્ડ મોડ સેમ હોય છે. તો however, according to Carl Pearson, if the distribution is moderately asymmetrical, the mean median mode are related in the following manner. હવે સિમેટ્રિકલ ન હોય તો કયા રીતે ઈ રિલેટ કરી શકો છો તમે જ્યારે સેમ ન હોય ત્યારે? તો મીન માઇનસ મીડિયન ઇઝ ઇક્વલ ટુ મીન માઇનસ મોડ ડિવાઈડ બાય 3. તો આને સિમ્પ્લિફાઈ કરો એટલે તમને મળી જશે મોડ ઇઝ ઇક્વલ ટુ 3 મીડિયન માઇનસ 2 મીન. યા સિમ્બોલમાં તમારે મેઇન યાદ રાખવાનું રહેશે. કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. મોડનું Z, મીડિયનનું કેપિટલ M અને મીનનો x બાર. કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ ફોર્મ્યુલા તમારે મેઇન એની માટે યાદ રાખવાનું રહેશે. તો એની માટેનો એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. In a moderately skewed frequency distribution, the mean and median are respectively 46 and 36. Mean 46 છે અને median 36 છે. Find the approximate value of the mode. તમારે મોડની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો x બાર તમને 46 given છે, m કેપિટલ M તમને 36 given છે, તો z વાળું ફોર્મ્યુલા યુઝ કરી નાખો રિલેશન વાળું. તો z is equal to 3m minus 2x bar. તો 3 into 36 minus 2 into 42 એને સોલ્વ કરશો એટલે મોડની વેલ્યુ તમને મળી જશે 16. તો હેન્સ ધ એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ મોડ ઇઝ 16. ઓકે, તો આવી રીતે તમારે આ રિલેશન વાળા ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે મીન મીડિયન યા મોડ ગમે તેની વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો છો, ગમે તે બે વેલ્યુ હોય તમારી પાસે પછી. તો આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 મેઝર ઓફ સેન્ટ્રલ ડિસ્પર્શન આ ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.